કંડલા ખાતે નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાઈ હતી। આ મોક ડ્રીલમાં હવાઈ હુમલાની ચેતવણી વખતે સ્વ બચાવ, ઘાયલોની પ્રાથમિક સારવાર સાથે તેમનું સ્થળાંતર, બોમ્બ વિસ્ફોટથી ઇજાગ્રસ્ત નાગરિકોની સારવાર, આગના બનાવમાં રાહત બચાવની કામગીરી તેમજ દુર્ઘટનાઓ સામે રક્ષણ વગેરે બાબતોની નાગરિકોને સમજણ આપવામાં આવી હતી। મોક ડ્રીલમાં ગાંધીધામ ધારાસભ્ય માલતી મહેશ્વરી, કંડલા પોર્ટના ઉચ્ચ અધિકારીઓ, અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ સહિત નાગરિક સંરક્ષણ વોર્ડન અને સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સિવિલ સેફ્ટીના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે। જે સંદર્ભે આજરોજ ગાંધીધામના કંડલા ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગાંધીધામ કંડલા ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને સંલગ્ન જેટલા બધા તંત્ર છે એ બધા વિભાગોને સાથે રાખીને આજે અહીંયા ગાંધીધામના કંડલા પોર્ટ ખાતે કંડલા પોર્ટના પણ બધા ઓફિસર્સ અને સ્ટાફને સાથે રાખીને સિવિલ ડિફેન્સની પણ આખી ટીમ આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ સિમ્યુલેશન એક્સરસાઇઝ કરવામાં આવી છે। અને એમાં ખાસ કરીને જે ફોકસ હતું કે કોઈ પણ અનબનાવ બને તો કઈ રીતે રિલીફ કરવાનું, કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરવાનું અને એની સાથે સાથે મેક્સિમમ સેફટીને પણ વસ્તુ ધ્યાનમાં રાખીને આ એક્સરસાઇઝ મોક ડ્રીલની કરવામાં આવી છે। અને અત્યારે આજે મોક ડ્રીલનું એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય એના પછી બ્લેકઆઉટનું પણ જે છે એ વોલન્ટરીલી લોકો દ્વારા કરવામાં આવે એ પ્રમાણેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને એમાં પણ લોકો ઘણા બધા સહભાગી બનશે। ખાસ કરીને જેટલા પણ સ્વયંસેવી સંગઠન છે એ પણ એમાં પોતે સાથે જોડાવાના છે। તંત્ર તરફથી અમારા બધા લોકોને ખાસ અપીલ છે, કચ્છના તમામ લોકોને, કે આ જે બ્લેકઆઉટની એક્સરસાઇઝ છે એમાં પણ સાથે જોડાય અને આ દરમિયાન કઈ રીતે પોતાની સેફટી કરવાની, આ પોતાના આજુબાજુના લોકોની સેફટી કરવાની અને અગર કોઈ જગ્યાએ જે છે કોઈ પણ બ્રાઇટ કોઈ રોશની પડતી હોય તો એમને કઈ રીતે રોકવાનું, એ બધી એક્સરસાઇઝ આજની આ મોક ડ્રીલનો ભાગ છે, જેમાં લોકો અવેર થાય કે કોઈ પણ ઇમરજન્સી એવી વસ્તુ થાય તો એમાં મેક્સિમમ સેફટી અને લોકો કઈ રીતે પોતાને પણ બચાવ કરી શકે અને આજુબાજુના લોકોનો પણ બચાવ કરી શકે, આ બધી વસ્તુઓને ભાગરૂપે આજની આ મોક ડ્રીલ એક્સરસાઇઝ કચ્છ જિલ્લાના વહીવટીતંત્ર અને બધાય લોકો સાથે મળીને આજે થઈ રહી છે।